દોસ્તો, સામાન્ય રીતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હોય. અંબાણી પરિવારના તમામ સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. ત્યારે આ એન્ટેલિયા બંગલો કે જે મુકેશ અંબાણીનું ખાનગી ઘર છે, ત્યાં 600થી વધારે નોકરો કામ કરે છે. પરંતુ દોસ્તો, બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણીની પાસે લક્ઝરિયસ કાર કલેક્શન છે. એના ડ્રાઈવર કોણ હોય છે, આ ડ્રાઈવરને કેટલો પગાર આપવામાં આવે છે, આ નોકરી મેળવવા માટે શું કરવું પડે છે. તો પછી 600થી વધારે નોકરો જે એન્ટેલિયા બંગલોમાં કામ કરે છે, તમામ નોકરો માટે કેવી વ્યવસ્થા હોય છે અને એમને કેટલો પગાર આપવામાં આવે છે, અંબાણી પરિવારમાં કેવું ભોજન બને છે, આ તમામ સવાલો તમારા મનમાં પણ થતા હશે. માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. માટે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. કાર કલેક્શનની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી પાસે એકથી એક લક્ઝરિયસ કારનું કલેક્શન છે. આ કાર કલેક્શનમાં તમામ કારોનો સમાવેશ થાય છે. આખરે એન્ટિલિયા બંગલોમાં 600થી વધારે નોકરો પણ કામ કરે છે, તો પછી 100થી વધારે કાર પાર્ક થઈ શકે એવી પણ વ્યવસ્થા છે. મુકેશ અંબાણી કે જે તેમના અંગત ડ્રાઈવર છે, એની સાથે દરેક જગ્યાએ એક જ ડ્રાઈવર હોય છે. અંબાણીને દરેક જગ્યાએ લઈ જનારા ડ્રાઈવરનો પગાર પણ ખાસ હોય છે. સામાન્ય માણસનું જીવન અમુક હજાર રૂપિયાની નોકરીમાં પસાર થાય છે, જેના દ્વારા એક નાનું ઘર અથવા નાની કાર ખરીદવા સક્ષમ હોય. જો કે કેટલાક લોકો એવા હોય છે કે જે સામાન્ય પરંતુ કોઈ ખાસ વ્યક્તિ સાથે કે કોઈ ખાસ વ્યક્તિ માટે કામ કરે છે, જેનું જીવન ધોરણ પણ ખૂબ ઊંચું હોય છે. ત્યારે દોસ્તો, આજે તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીનો આ ડ્રાઈવરનો પગાર જણાવી દઈએ. વિશાળ કારનો કાફલો જ્યારે મુકેશ અંબાણી પાસે હોય ત્યારે આ લક્ઝરિયસ કારનો ઉપયોગ અલગ અલગ ઇવેન્ટ માટે થાય છે. હવે સ્વાભાવિક છે કે જો આટલા બધા વાહનો હશે તો ઘણા બધા ડ્રાઈવરો પણ હશે, પરંતુ મુકેશ અંબાણી જે તેમના અંગત ડ્રાઈવર રાખે છે, આ ડ્રાઈવર કે જે એક રિપોર્ટ્સ અનુસાર માહિતી આવે છે કે પર્સનલ ડ્રાઈવરનું સેલરી પેકેજ વાર્ષિક 24 લાખ રૂપિયાનું છે, એટલે કે દર મહિને 2 લાખ રૂપિયા છે. આનો શ્રેય 2017માં વાયરલ થયેલા એક વિડીયોને આપવામાં આવે છે. દોસ્તો, વાત કરવામાં આવે સરળતાથી આ વાતનો અંદાજો તો ન લગાવી શકાય, પરંતુ જે 600થી વધારે નોકરો કામ કરે છે, આ તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય તમામ સુવિધાઓ મળે છે. 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે. ત્યારે મુકેશ અંબાણીના આ નોકરો કે જેમનો પગાર પણ ખૂબ વધારે હોય છે. ત્યારે મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, ત્યારે એનો એન્ટેલિયા બંગલો છે, એમાં પણ ગુજરાતી ભોજન બનાવવાનું પસંદ કરે છે. તમામ નોકરો જે અંબાણી પરિવારની ઓફિસમાં કામ કરે છે કે પછી એના ઘરમાં કામ કરે છે, તમામને આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ હોય છે, કારણ કે તે અંબાણી પરિવારમાં જોબ કરે છે. 27 માળની ભવ્ય ઇમારત કે જે અંબાણી પરિવારનો 15,000 કરોડનો બંગલો છે. એક રિપોર્ટ્સ અનુસાર આ 500થી 600 કર્મચારીઓ જે છે એ કામ કરે છે, જેમાં સુરક્ષા ગાર્ડ હોય, હાઉસકીપિંગ સ્ટાફ, પર્સનલ આસિસ્ટન્ટ, સેફ, ટેકનિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. દિવસ રાત અંબાણી પરિવારની સેવા કરવા અને ઘરના એ દરેક ભાગને સંપૂર્ણ ક્રમમાં રાખવા માટે તૈનાત હોય છે. આમાંથી આ કર્મચારીઓનો માસિક 1.5 લાખથી 2 લાખ સુધીનો પગાર પણ હોય છે. જી હા દોસ્તો, આ પગાર સામાન્ય રીતે કોઈ સામાન્ય વ્યક્તિનો ન હોઈ શકે. તમામ અંબાણી પરિવારના માત્ર ઊંચા પગારવાળા જ નહીં, અંબાણી પરિવાર તેમના સ્ટાફને અન્ય ઘણી બધી સુવિધાઓ પણ આપે છે. ત્યારે એમના ઘરે પણ ગુજરાતી ભોજન જમવાનું પસંદ કરનારો અંબાણી પરિવાર છે. એમના ઘરે ગુજરાતી રસોઈયા છે અને તમામ વસ્તુઓ જે અંબાણી પરિવાર પસંદ કરે છે, તેમાં ખાસ રીતે એવું કહેવાય કે ગુજરાતી થાળી હોય છે. તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.